સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 માટેની જે લેટેસ્ટ આવૃત્તિ 2026ની આવેલી છે તો એમાં આપણે આજે સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો। તો ચાલો આપણે સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રશ્નનું પરિરૂપ જોઈ લઈએ, જેથી આપણને તૈયારી કરવાની સમજ પડે। તો પ્રશ્ન 1નો જે અ છે એમાં વૈકલ્પિક પ્રશ્ન 8 માર્ક્સના પૂછાનાર છે, ખાલી જગ્યા પણ 8 માર્ક્સની પૂછાનાર છે, ખરા ખોટા પણ 8 માર્ક્સના પૂછાનાર છે, જોડકા 4 માર્ક્સના, રેખાંકિત નકશો 5 માર્ક્સનો, 1-2 વાક્યમાં ઉત્તર 16 માર્ક્સના, ટૂંક જવાબી પ્રશ્ન 15 માર્ક્સના અને સવિસ્તૃત માહિતી આપતા પ્રશ્નો 16 માર્ક્સના પૂછાનાર છે। એમાં આજે આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈશું। તો પ્રશ્ન 1નો અ છે એમાં છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો એમાં પ્રકરણ 5માં પહેલું છે, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો સારનાથમાં। બીજું, જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકર કોણ હતા? તો મહાવીર સ્વામી। આગળ જોઈશું, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ। ચોથું, મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાયા? જવાબ આવશે જીન કહેવાયા। પ્રકરણ 6 એમાં પહેલું છે, અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો પ્રાકૃત। બીજું, ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢમાં। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે? તો ગુરુ ચાણક્યના। કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો જયંત સામે। પ્રકરણ 7માંથી જોઈ લઈએ, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો નાલંદા। કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો? તો ચંદ્રગુપ્ત બીજો। પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો વરાહમિહિર। કાદંબરી ગ્રંથના કર્તા શોધો? તો બાણભટ્ટ। આગળ જોઈ લઈશું, પ્રકરણ 8માંથી પહેલું છે, ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો વેદોનો। બીજું, કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ગણ માનવામાં આવે છે? તો બ્રહ્મપાણીના। પછી કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? તો સાહજી કી દેરી કહેવામાં આવે છે। આગળ જોઈ લઈએ, ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? તો તક્ષશિલા। પ્રકરણ 11માંથી જોઈ લઈએ, તો એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? તો દક્ષિણ અમેરિકામાં। જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો ખંડ પર્વત છે। પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તો યુએસએમાં, અમેરિકામાં। બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહેવાય? તો સંયોગી ભૂમિ કહેવાય। પ્રકરણ 12માંથી જોઈ લઈએ, તો ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય? તો પીઠ પશ્ચિમ દિશા તરફ હોય, કારણ કે સૂરજ પૂર્વ દિશામાંથી ઉગે। ઓકે, ઉત્તર પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? ઈશાન। રંગીન નકશાઓમાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો બદામી રંગ વપરાય છે। આગળ જોઈશું, ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે। પ્રકરણ 13, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ। ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે? તો માર્ચથી મે દરમિયાન। ભારતમાં વનસ્પતિની વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર શો છે? તો વરસાદનું પ્રમાણ। ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ। પ્રકરણ 16માંથી પહેલું, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? સરપંચ। ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો 2 વખત। ત્રિસ્તરીય
પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર કયું છે? તો જિલ્લા પંચાયત. નગરપાલિકાના વડા પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો અઢી વર્ષનો હોય છે. પ્રકરણ 17. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો પાસેના ગામમાંથી, અન્ય રાજ્યમાંથી, અન્ય શહેરમાંથી. આ ત્રણ વસ્તુ સાચું છે, એટલે આપેલ બધું જ સાચું. આગળ જોઈ લઈએ. ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે? તો ખેતીના કામ સાથે. રાજસ્થાનની નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે? રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કયું કામ કરે છે? તો ચોકલેટ બનાવવાનું કામ કરે છે. વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. એક વખત વાંચો તો પણ યાદ રહી જાય અને 12 માર્ક્સ તમને મળી જાય. હવે પ્રશ્ન 1નો બ, એમાં ખાલી જગ્યા પૂછાવાની છે. તો યોગ્ય શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 8 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં નીચે આ રીતે જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે એનું દઢીકરણ કરી લઈએ. તો પહેલું છે, ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો મહાદેવી અથવા માયાવતી. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા. તો પાવાપુરીમાં. મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તો હિંસા. અને ચોથું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો. તો જવાબ આવશે સારનાથ ખાતે. વૈકલ્પિક પ્રશ્નોમાં પણ આ જવાબ હતો. આપણે આગળ ચર્ચા કરી, જો તમને યાદ હોય તો. ઓકે, આગળ પ્રકરણ 6નું જોઈ લઈ લે. તો સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું. તો પુષ્યગુપ્તે. આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો ચાણક્ય. અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તો બૌદ્ધ ધર્મ. ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. તો સારનાથ. પ્રકરણ 7માં જોઈ લઈએ. સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તી રાજકવિ ખાલી જગ્યા રચી હતી. તો હરિશેણે. ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યોનો યુગ હતો. તો ગુપ્ત યુગ. દિલ્હી પાસે આવેલા મેહરોલીના ખાલી જગ્યાને હજી સુધી કાટ લાગ્યો નથી. તો લોહ સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી. આગળ જોઈએ. સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તો કાલિદાસને. પ્રકરણ 8, એમાં પહેલું, મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. તો ભીમબેટકા. અહીંયા નીચે આન્સર જોતા રહેજો બેટા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતા. તો મેગેસ્થનીસ. પાણી નિર્ચિત ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. તો અષ્ટાધ્યાયી. સૌથી શ્રેષ્ઠ સિક્કા ખાલી જગ્યા સમયના જોવા મળે છે. તો ગુપ્ત સમયના. પ્રકરણ 11, પહેલું, યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો ગેડ. ગુજરાતનો પાવાગઢ પર્વત ખાલી જગ્યા પર્વત છે. તો જ્વાળામુખી. રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે. તો ઉત્તર. જર્મનીનો ખાલી જગ્યા પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો હોર્સ્ટ. પ્રકરણ 12, મેપ્પા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. લેટિન ભાષાનો. નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. 3 અંગો છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને ખાલી જગ્યા નકશા કહે છે. તો પ્રાકૃતિક નકશા, કુદરતી નકશા પણ કહેવાય. રંગીન નકશાઓમાં ખાલી જગ્યા દર્શાવવા લાલ રંગ વપરાય છે. તો જમીન માર્ગ દર્શાવવા માટે લાલ રંગ વપરાય છે. પ્રકરણ 13માંથી જોઈ લઈએ. તો ભારતની પૂર્વે ખાલી જગ્યાનો ઉપસાગર આવેલો છે. તો બંગાળાનો. ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. તો શિયાળાની ઋતુ. જંગલો ખાલી જગ્યાને શુદ્ધ રાખે છે, વાતાવરણને. જંગલી ખાલી જગ્યા હિમાલય અને નીલગિરી પર્વતોમાં જોવા મળે છે. તો બકરી, જંગલી બકરી. આગળ જોઈ લઈએ.
પ્રકરણ 16 સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતના વહીવટીવાળા અને ખાલી જગ્યા કહે છે જિલ્લા વિકાસ અધિકારી. મામલતદાર તાલુકાના ખાલી જગ્યા વડા છે મહેસૂલી વડા છે. અને પ્રકરણ 17ની ખાલી જગ્યાઓ તો સલમાન ખેતીની સાથે ખાલી જગ્યાનો વ્યવસાય પણ કરે છે તો પશુપાલન. ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો શહેરમાં. દરેક વ્યક્તિને ખાલી જગ્યા કરવા માટે આવકની જરૂર છે તો જીવન નિર્વાહ કરવા માટે. અને દરિયામાં ખાલી જગ્યા વધવાથી માછીમારોને માછલા પકડવા દરમિયાનમાં ખૂબ દૂર સુધી જવું પડે છે. તો પ્રદૂષણ હોય તો ખૂબ દૂર જવું પડે છે, પ્રદૂષણ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અહીં પૂરો થાય છે. આશા રાખું છું તમને વિડીયો ઉપયોગી બનશે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી ઉપયોગી વિડીયો બધા જ વિષયના મળી રહે. બેસ્ટ ઓફ લક. આવજો.